ચાલો મિત્રો હવે એના પછીની નેક્સ્ટ રકમ મસ્ત મજાની રકમ છે. આમાં જોવો તમે ડાયરેક્ટ તમને હું જવાબ મળશે? હા કે ના? નહીં મળે. એ અને ડી સીધા મળશે? નથી મળતા. સમાંતર શ્રેણીમાં રકમ વાંચી જોઈ કેવું છે, મજા આવે છે, જોઈ લઈએ. આવડે એવું છે. સમાંતર શ્રેણીનું 11મું પદ 38. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 બરાબર. આમાં પેલું પદ નથી આપ્યું. 16મું પદ 73. આમાં કઈ પેલું પદ ને હજી કઈ માહિતીની વાત કરી નથી. 11મું પદ 38, 16મું પદ 73. તો 31મું પદ શોધવામાં ડિફરન્સ છે આપણી પાસે? નથી. એ છે પ્રથમ પદ છે? નથી. તો શું કરવાનું આમાં? આવો નવો દાખલો બીજો છે. સ્વાધ્યાય 5.2 નો 7મો દાખલો છે. સ્વાધ્યાય 5.2 નો 8મો દાખલો છે. એક કરતા બે દાખલા છે. થોડીક રકમ અલગ છે. જુઓ શું કહે છે. તો સૌથી પહેલા આપણી પાસે a ને d નથી, તો પહેલા a ને d જોઈને તો આપણે શું કરી શકવાના છીએ? 31મું પદ ગોતી શકવાના છીએ. ચાલો સમજી લઈએ કે a અને d કેવી રીતે ગોતવા આપણે. બરાબર છે. તો આમાં શું આપ્યું છે થોડીક આપણે મથામણ કરી લઈએ એટલે ખબર પડી જાય કે સાહેબ 11મું પદ છે ને એ રકમમાં આપ્યું છે. કેટલું આપ્યું છે છોકરાઓ? 38. તો અહીંયા રકમ બની શકે કે ના બની શકે? ચાલો આપણે એમ કહીએ છીએ કે સાહેબ 11મું પદ 11મા પદને શેના વડે દર્શાવાય? એ 11 વડે. હાલો ડન છે. એ 11 બરાબર શું લખી શકાય છોકરાઓ? a + 10d લખી શકાય? a + 10d આવું લખી શકાય? ચાલો આવું લખી શકાય. તો એના બરાબર કેટલી કિંમત છે? તો કે સાહેબ 38 કિંમત છે. હાલો આ થઈ ગઈ 38 એની કિંમત. ચાલો એના સિવાય બીજું હું આપ્યું છે 16મું પદ 73 આપ્યું છે છોકરાઓ. 16મું પદ કેટલું આપ્યું છે? 73. તો અહીંયા 11મું પદ હતું એમાં એક ઓછો કરી નાખતા હતા કારણ કે સૂત્ર શું હતું? n = a કૌંસમાં n - 1 કૌંસ પૂરો અને d આવું એક સૂત્ર હતું. તો એમાં n ની કિંમત એક ઘટી જાય. 11 માંથી એક ઓછો થાય એટલે 10d થઈ જાય. હા કે ના? આમ હતું કે નહીં? એ 11 બરાબર a + n - 1 કૌંસમાં d. n કેટલામું પદ છે? 11મું. તો અહીંયા 11 - 1 એટલે સીધું શું લખી શકાય? 10d આવું લખી શકાય. તો મેં ડાયરેક્ટ આના બદલે આવું લખ્યું. એ 11 બરાબર a + 10d આવું લખ્યું. તો હવે તમે મને કહો 16મા પદ માટે શું લખી શકાય? સીધું આવી રીતના a 16 હોય તો શું લખી શકાય? a + 15d લખી શકાય કે ના લખી શકાય? હા કે ના? એક ઓછો થઈ જાય કે ના થઈ જાય? હવે આ ભૂસી નાખું ડાયરેક્ટ આવી રીતના બે ભાગ લખી નાખું છું. હાલો ડન. હાલો આ બધુંય ભૂસી નાખું છું છોકરાઓ. હાલો આ બધુંય ભૂસી નાખું. હું રકમ બનાવી શકું તો કે સાહેબ લખો a 11 બરાબર a + 10d બરાબર 38. ચાલો હવે બીજું ભાગ શું બનશે? a 16 બરાબર a + કેટલામું d? 16મું પદ છે એટલે કેટલામું આવશે અહીંયા? 15d આવશે. 15d બરાબર કેટલા આવશે? 73. તો આપણે શું ગોતવાનું છે છોકરાઓ? 31મું પદ ગોતવાનું સાહેબ. 31મું પદ શું થશે? એ 31 બરાબર કેટલા? આવું થાય? હા કે ના? થઈ જશે. ચાલો જોઈ લઈએ કેવી રીતે આપણે વાત કરીએ છીએ. તો કે શું કહે છે ફરીથી આપણે જોઈએ તો કે આના ઉપરથી આપણે a ને d જોઈ છે. સૌથી પહેલા આપણી પાસે બે સમીકરણ બન્યા કે ના બન્યા? ક્યાં બે સમીકરણ? એક તો કઈક આવું સમીકરણ બન્યું. આને કહી દો સમીકરણ નંબર 1. આને કહી દો સમીકરણ નંબર 2. આને લોપની રીતથી ઉકેલી શકો કે નહીં? કઈ રીતથી? લોપની રીતથી ઉકેલતા. હાલો આ બે સમીકરણમાં કઈક બાદબાકી કરવાથી ઉડી જાય છે. હાલો લખી જોઈએ. શું? તો કે સાહેબ a + 10d બરાબર 38. a + 15d બરાબર કેટલા આપ્યા છે? 73. હાલો આને લોપની રીતથી ઉકેલીએ છીએ. જો લોપની રીતથી ઉકેલીએ ને તો a આ a પ્લસ છે i પ્લસ છે આમાંથી આ બાદ કરીએ એટલે શું થાય? કાંઈ નહીં 0. બરાબર છે. હાલો હવે 10 માંથી 15 જાય તો કેટલા વધે છોકરાઓ? -5d. આવું થાય કે ના થાય? અને 38 માંથી 73 બાદ કરો કેટલા વધશે? -8 માંથી 3 જાય તો 5. 3 માંથી 7 એટલે વાહે આપણે આને ઊંધી રીતે કરી નાખીએ દસકા વાળી. 73 માંથી આપણે બાદ કરી નાખીએ 38 ને તો શું થઈ જશે? 73 માંથી 38 બાદ કરો એટલે 35 થશે. આમને ખબર પડી જાય 13 માંથી 8 જાય તો 5. આપણે અહીં કરી શકીએ. બરોબર છે. ચાલો તો અહીંયા આપણા માટે
7 માંથી 1 જાય એટલે 6, 6 માંથી 3 જાય તો 3. શું જવાબ આવશે? 35. તો 35 જવાબ આવ્યો. પણ કેવો? મોટા પદની નિશાની આપણે માઈનસ કરવાના છે. 38 માંથી 73 ને બાદ કરવાના છે. આવું થાય તો 38 માંથી 73 બાદ કરો, મોટા પદની નિશાની શું આવશે? તો કે -35. તો કે આનું શું થશે? 5d -5d છે. તો આપણે એમ કરી નાખીએ d બરાબર -35 ના છેદમાં શું થઈ જશે? -5. માઈનસ માઈનસ કેન્સલ આઉટ. 5 7 35. d બરાબર છોકરાઓ કેટલા થઈ જશે? 7. આવું થઈ જશે. હાલો અહીંયા આપણને છોકરાઓ d મળી ગયો. લોકની રીતથી ઉકેલતા d બરાબર 7 મળ્યું. હવે ગમે એક સમીકરણમાં તમારે d ની કિંમત મૂકી દો એટલે એ મળી જાય કે ના મળી જાય. હાલો આપણે સમીકરણ 1 માં નાનું સમીકરણ હોય ને એમાં મુકાય એટલે હેલું પડે. સમીકરણ 1 માં d ની કિંમત મૂકતા, ચાલો સમીકરણ 1 માં d ની કિંમત મૂકતા ચાલો મૂકી જોઈએ. આ સમીકરણ 1 હતું. ચાલો a + 10d બરાબર કેટલા થાય છે? 38. તો આમાં a ને આમ નામ રહેવા દો, 38 ના 38 એમ નામ રહેવા દો. આ બાજુ +10d હતા, ઓલી બાજુ -10d -10d. તો a બરાબર 38 - 10 કૌંસમાં d કેટલા હતા છોકરાઓ? d મળ્યા હમણાં 7. 10 7 70. આ સીધા 70 લખું છું. ચાલો 70 લખ્યા. 38 માંથી 70 જાય તો તમને ખબર 32 વધે. પણ કેવા 32? -32. તો એ આપણને મળી ગયો -32. હાલો ડન આટલું. તો હવે આપણી પાસે રકમમાં a છે છોકરાઓ અને d છે. જો છે તો આના ઉપરથી આપણે બે વસ્તુ થઈ જાય. કઈ a અને d ની વાત કરી દઈએ. બરાબર છે. તો આના માટે બીજું એક મસ્ત મજાનું સૂત્ર છે. ચાલો બીજી રીત કરાવીએ. d ગોતવા માટે સીધી રીતે ડાયરેક્ટ d ગોતવે એના માટેનું સૂત્ર છે. તો કે એના માટેનું શું? બે પદ આપ્યા છે જુદા જુદા. કયું મોટું પદ છે? 16મું પદ. તો અહીં લખવાનું a16 - a11 છેદમાં ક્યાં બે પદ વચ્ચેનો ડિફરન્સ છે? 16 માં અને 11 માં છે. ડાયરેક્ટ 16 - 11. ચાલો આનું શું થાય? a16 કેટલા હતા? 73. 73 માંથી આપણે કહીએ a11 ની કિંમત શું હતી? 38. એ આપણે ફરીથી કહીએ છીએ a16 ની કિંમત 73, a11 ની કિંમત 38. તો આ બે મૂકી દીધી છેલ્લે. છેદમાં શું આવશે? ખાલી આ જ n વાળા. 16 માંથી 11 જાય તો 5, 73 માંથી 38 જાય તો 35. 35 ના છેદમાં 5 એટલે શું થઈ જશે? અહીંયા d બરાબર 7 થઈ જશે. તો આ રીતે તમે d ગોતી શકો. ઉમાં આપણે એવું કરવું હોય છે તો કરશું. બરાબર. આ બીજી રીત થઈ ગઈ તમારા માટે. તો આનાથી a અને b તમને ખબર તો પડી ગઈ. ચાલો હવે આપણી પાસે a ને d બે છે તો 31 પદ ગોતી હતી કે ના ગોતી હતી? હા સાહેબ ગોતી હતી. શું થશે? a 31 બરાબર શું લખીએ કે આવી જ રીતે હમણાં વાત કરી એમ 31 માંથી 1 ઓછો a + 30d. હવે આપણી પાસે a ને d બે છે. શું થશે? a કેટલો હતો? -32 + 30 કૌંસમાં d કેટલો છે? 7. શું થશે? -32 + 7 તેરી 21. 210 માંથી 32 બાદ કરો કેટલા થશે? 200 190 180 માં બે હજી બીજા બાદ કરવાના 178. બરાબર છે. પણ મોટા પદની નિશાની કઈ આવશે? પ્લસ. તો કે a31 બરાબર શું જવાબ થઈ જશે છોકરાઓ? 178. એટલે આપેલ શ્રેણી માટે બરાબર છે 31 નું પદ કયું હશે? 178 હશે. તો આ રીતે આપણે આખો દાખલો થઈ ગયો. આ જ રીત પાછી અહીંયા અપનાવીએ. ચાલો આમાં હું કર્યું હતું? આ જે પદ આપ્યા છે એને સમીકરણ બે બનાવી નાખ્યા. હાલો અહીંયા બનાવ્યા. એ હું કીધું પહેલા જો આમાં થોડીક રકમ અલગ છે. કેવી રકમ અલગ છે? એક શ્રેણી આપી છે છોકરાઓ. ઈ શ્રેણીમાં 50 પદ છે. કેટલા પદ છે? 50. હવે ધારો કે આ 50 પદ છે છોકરાઓ. તો આ 50 પદમાંથી જોવાનું છે 50 પદ હોય એટલે છેલ્લું પદ કીધું. જો પહેલા કયું કીધું? ત્રીજું પદ. ત્રીજું પદ કેટલા આપ્યા? 12. ત્રીજું પદ બરાબર 12. હવે તમે કરી શકો ન કરી શકો? a3. ત્રીજું પદ એટલે a3 બરાબર કેટલા થશે? 12. બરાબર છે. અને છેલ્લું પદ કેટલા પદની શ્રેણી છે? 50 પદની. તો છેલ્લું પદ કેટલા હોય? 50 પદ હોય. તો a50 બરાબર 106. હાલો તમે કયો છો એ મુજબ લખતા જઈએ સાહેબ. a3 બરાબર કેટલા છે? 12. તો અહીં હું લખીએ કે a + 2d બરાબર 12. હાલો રકમનો અડધો ભાગ પૂરો. ટોટલ 50 પદની શ્રેણી છે. હાલો તો એમાં આપણે એમ કહીએ છીએ કે છેલ્લું પદ કેટલામું હોય? 50મું પદ હોય.
હાલો a50 બરાબર a પ્લસ 49 d બરાબર શું થઈ જશે 106. હાલો હવે કેટલામું પદ ગોતવાનું કીધું 29મું પદ શોધો. એ 29 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. આમાં લોપની રીત કરવી હોય તો લોપની રીત કરો, બરોબર છે. આ રીત કરવી હોય તો આ રીત કરો. હાલો આપણે લોપની રીતમાં લાંબુ નથી થવા દો, બરોબર છે. ચાલો ઘણા છોકરાઓ કહે છે સાહેબ લોપની રીતમાં લાંબુ નથી થવું, આ રીતે કરી દો ને કાઈ. હાલો એમ કરી દઈએ. આમાં શું કરવાનું, મોટું પદ પહેલા લેવાનું, છેલ્લું પદ લેવું પડશે આવી રીતે. ચાલો d ગોતી લઈએ સીધી રીતે. શું થશે d a 50 માઈનસ કેટલામું પદ આપ્યું છે ત્રીજું પદ a 3 છેદમાં શું આવશે છોકરાઓ 50 માઈનસ 3. હાલો a 50 કેટલા છે, a 50 કેટલા છે 106 માઈનસ a 3 કેટલા છે 12 છેદમાં 50 માંથી 3 જાય તો 47 થાય આવું. તો ચાલો આ તમને આના ઉપરથી સરળતાથી d મળી જશે. તો d શું મળે 106 માંથી 12 જાય તો 96 કે નહીં. હાલો 106 માંથી 12 જાય તો 6 બીજા કાઢ નાખ્યા, 100 વૈધા, 100 માંથી બીજા 6 કાઢ નાખો 94 સોરી બરાબર છે. 94 માંથી 94 ભાગ્યા 47, 47 દુ 94, 7 દુ 14, 45 દુ 90, 2 4 એટલે થઈ જશે શું થશે d બરાબર 2. તો અહીંયા આપણા માટે આવી ગયો d બરાબર 2. તો હાલો હવે આના ઉપરથી a મળી જાય. આનું નાનું સમીકરણ તો તમે બનાવી શકો. ત્રીજા પદ માટે શું બની શકે a3 માટે શું બની શકે a પ્લસ 2d બરાબર કેટલા આપ્યા છે 12. આપણું પેલું સમીકરણ આવું બનત કે ના બનત, બનત. હાલો એમાં કિંમત મૂકી ગઈ કોની d ની. a બરાબર 12 માઈનસ 2d કરી નાખાય. હાલો 12 માંથી 2d બાદ કરો 2d 2 2 4, 12 માંથી 4 જાય તો 8. તો a બરાબર છોકરાઓ કેટલા હોય 8. ચાલો જોઈએ હવે કેટલામું પદ ગોતવાનું કીધું 29. હવે તમારી પાસે ખબર છે મને ખબર છે, હાલો જોઈ લઈએ. સાદું સૂત્ર મૂકીએ પહેલા q an બરાબર a પ્લસ n માઈનસ 1 કૌંસમાં d. n એટલે કેટલામું ગોતવાનું 29મું પદ. આનું તમને હવે આવડી ગયું છે. શું કરો તમે સીધું a સાહેબ 29 a 29 બરાબર a વત્તા 29 માંથી 1 જાય તો 28 d બની ગયું. હવે સીધું હાલો a 29 છે, a 29 ને 29 તો ગોતવાનું છે ને 29મું પદ. હાલો a કેટલા મળ્યા હતા હમણાં વાત કરી 8 વત્તા 28 d કેટલા છે 2, 28 દુ કેટલા થાય છોકરાઓ 56, કેટલા થશે 56, 56 વત્તા 8, 56 ને 8 કેટલા થશે 64. તો આ શ્રેણીનું 29મું પદ કયું હશે તો કે આપેલ શ્રેણી માટે 29મું પદ 64 થશે. ચાલો આવડી જાય આવા દાખલા. સાવ સહેલા છે, આમાં કાંઈ નથી. આટલામું પદ આપ્યું ને આટલામું પદ આપ્યું, લોપની રીત અથવા ડી વાળી સહેલી રીત ઉપાડી લ્યો. હવે આમાં ડી મળી જાય, એ મળી જાય, પછી સીધું જેટલા પદ કીધું એ જ ગોતવાનું છે. આનથી હેલા દાખલા એકેય નથી. જો તમને ગણિતમાં મારી હારે ગણિત હેલું લાગવા માંડ્યું હોય, હું હંમેશા નબળા વિદ્યાર્થીઓને આવડે ની રીતે નિરાતે દાખલા કરાવતો હોય, બરાબર છે. એટલે આપણને જો ગણિત હેલું લાગે ને તો ગણિત જેટલો સહેલો વિષય એકેય નથી, બરાબર છે. ગણિતમાંથી ડર કાઢવાની વાત છે. તો જો તમને આપણું ગણિત મજા આવે તો તમારા બધા મિત્રોને જાણ કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરાવો, બરાબર છે. અને જે કોઈ પણ ડાઉટ હોય એ આપણે સોલ્યુશન કરશું. ખાસ કરીને બધા વિદ્યાર્થીઓને એક વિનંતી છે કે જો તમને આપણામાં ગણિત શીખવાની મજા આવતી હોય, વિજ્ઞાન શીખવાની આનાથી વધારે મજા આવશે તો ખાસ કરીને આપણી ચેનલને બધાય લોકોને સબસ્ક્રાઇબ કરાવો. નાનું ધોરણના બાળકો હોય હગાવાલામાં, મોટા ધોરણના બાળકો હોય સામાજિક પ્રવૃત્તિ માટે, બધા લોકોના મોબાઈલ પકડીને આપણે સબસ્ક્રાઇબ કરાવવાના છે, બરાબર છે. ચાલો મજા આવી હોય તો આ દાખલો આવો જ દાખલો, બરાબર છે. આમાં હું તમને હજી એક રકમ આપી દઈશ, તમારી હાથે કરવાનો છે. હવે આવડી જાય કે ના આવડી જાય? આવડી જાય. આવી એક હું રકમ આપું છું, એ દાખલો તમારા પ્રેક્ટિસમાં હાથે કરવાનો છે. ચાલો ડન. હવે આનાથી આપણે આગળનો દાખલો જોઈએ. ચાલો જે ગણવાના દાખલાની રકમ છે એ ઉપર રાખી છે આપણે, બરાબર છે. ઉપર અહીંયા તમને ફોટો આવી ગયો હોય છે, એ રકમ તમારે હાથે કરવાની છે. ડન. હાલો આ દાખલો થઈ જાય એટલે ખાસ કરીને ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું. ચાલો આ રકમ તમારે કરવાની છે, આનો જવાબ શું આવશે એ તમારે મને જણાવવાનું છે. રેડી?